મળતી માહિતી અનુસાર આરોપીનું નામ રાજેશ ઉર્ફે રાકેશ રોશન પુત્ર જયરામ રાય છે. તેણે વર્ષ 2008માં વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારમાં માત્ર 50 રૂપિયાની ઉઘરાણીને લઈને બબલુ નામના વ્યક્તિની હત્યા કરી હતી. હત્યા બાદ આરોપી ફરાર થયો અને પોલીસ તેને વોન્ટેડ જાહેર કરી શોધમાં હતી. લાંબા સમય સુધી પોલીસને તેનો કોઈ સુરાગ મળ્યો ન હતો. આરોપી પોતાની ઓળખ છુપાવવા માટે ઝારખંડના દુમકા જિલ્લાના દુર્ગમ જંગલોમાં જઈને રહેતો હતો. સ્થાનિક આદિવાસીઓના વેશમાં જીવન વ્યતીત કરતો. તેણે પોતાનો ચહેરો મોહરો એટલો બદલી નાખ્યો હતો કે તેને ઓળખવો મુશ્કેલ થઈ ગયો. જોકે વરાછા પોલીસની ખાસ ટીમને તેના છુપાયેલા હોવાની બાતમી મળતા ટીમે ઝારખંડમાં ધામો નાખ્યો. આખરે 7 દિવસની કડક વોચ અને કામગીરી બાદ પોલીસે આરોપીને ડુમકા જિલ્લાના જંગલ વિસ્તારમાંથી ઝડપી પાડ્યો. આરોપી રાજેશ ઉર્ફે રાકેશ વિરુદ્ધ CRPCની કલમ 70 મુજબ વોરંટ બાકી હતું. આ શોધખોળમાં પોલીસની મહેનત અને સમર્પણને કારણે 18 વર્ષ જૂના ગુનામાં પીડિત પરિવારને ન્યાય મળી શકશે તેવી આશા બંધાય છે. वराछा पुलिस स्टेशन ने 18 साल पहले एक जो मर्डर का बनाव बना था, उसके आरोपी को झारखंड से दुमका के जंगलों से 7 दिन वहाँ रह के पकड़ा है। और घटना की विगत ऐसी है कि सन 2008 में एक इंसान जिसका नाम बबलू था, उससे 50 रुपए की उघरानी करने के चक्कर में एक आदमी राजेश उर्फ राकेश रोशन सन ऑफ जयराम राय, इसने इस आदमी का बबलू का मर्डर कर दिया था। और ये 2008 से ही फरार था। और पिछले 10 दिन से हमें कुछ इन्फॉर्मेशन मिली थी कि ये यहाँ पे हो सकता है, तो वराछा की टीम वहाँ पे गई और 7 दिन लगातार वहाँ पे जंगल में उसका खोजबीन किया, क्योंकि वहाँ पे टेक्निकल सर्वेलेंस थोड़ा सा मुश्किल हो रहा था। इसलिए वहाँ पे लोकल लोगों से हेल्प लेके और वेश पलटी करके वहाँ पे जंगलों में घूम के इस आदमी तक पहुँचा और इस आदमी को पकड़ के हम ले आए हैं। ये CRPC 70 के मुजब वांटेड आरोपी था और काफ़ी मेहनत करके वराछा पुलिस ने इसको पकड़ा है और इसके लिए वराछा पुलिस स्टेशन को मैं कॉन्ग्रेचुलेट करता हूँ।